પોરબંદરની મનપસંદ ગૌશાળામાં સુવિધાના અભાવે ગૌરક્ષકોએ રજૂઆત કરી. મનપા કમિશનર હસમુખ પ્રજાપતિને આજે પોરબંદરના ગૌરક્ષકોએ રજૂઆત કરવા પહોંચી ગયા હતા. મનપા સંચાલિત ઉડ્ડર ગૌશાલામાં ખૂબ જ ઓછી સુવિધા હોવાથી માલ ઢોરને પૂરતો ઘાસચારો, પીવાના પાણી સુવિધા, તડકામાં ઊભું ન રહેવું પડે તે માટે મોટા વધુ શેડ બનાવી આપવા જેવી બાબતની રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે મનપા સંચાલિત ગૌશાળામાં ગૌરક્ષકોને જવા માટે કમિશનરે પરમિશન લેવા મૌખિક આદેશ કરતા ગૌરક્ષકો રોષે ભરાયા છે. ગૌશાળામાં અચાનક ચેકિંગ કરવા જવા માટે અને માલ ઢોરને જીવ માટે કોઈ નુકસાન થાય તેવી પ્રવૃત્તિ અટકાવવા માટે ગૌરક્ષકો જતા હોય છે, ત્યારે પરમિશન લઈએ તો અગાઉથી જાણ થઈ જાય, તેથી આવી કોઈ પરમિશન લેવી ના પડે તે માટે કમિશનર હસમુખ પ્રજાપતિને રજૂઆત કરવામાં આવી છે. અમે આજે રજૂઆત કમિશનર સાહેબને કરવા આવ્યા હતા કે ગઈકાલે રામનવમી હોય અને અમે ગૌશાળા નગરપાલિકા સંચાલિત ગૌશાળાની મુલાકાતે જતા, ત્યાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા કોઈને આવવા દેવાનું પરમિશન છે નહીં, અંદર આવવાનું નહીં રજા વગર. એટલે અમે પૂછ્યું ભાઈ કેને રજા લેવાની, કે તો ભાઈ અહીંયા જે સાટી કરીને છે દિલાવર સાટી, નગરપાલિકાના કહેવાતા પશુ ડોક્ટરે એવું એને કીધું કે ભાઈ કોઈ પણ આવે તો તમારે મારી પરમિશન લેવાની. એ વગર મને મારા ફોન કે મને રજા વગર આવો ને, એટલે અમે આજે કમિશનર સાહેબને મળ્યા. એ બાબતે સાહેબને રજૂઆત કરી કે ભાઈ નગરપાલિકાની કચેરી હોય, સાર્વજનિક હોય, કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય નહીં, એટલે એના માટે કોઈ રોકી શકે નહીં. એટલે સાહેબે કીધું કે એ બાબતે યોગ્ય કરશું. જો ન જવાનું થતું હોય, આવવા ન દેવા તો નગરપાલિકાની કચેરીમાં પણ બારોબાર જે તે અરજદારોને આવતા હોય કામ બાબતે તો એની પણ પરમિશન લઈને આવવા દેવા પડે. એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી નગરપાલિકાની કચેરી કોઈની હોય નહીં, એટલે ત્યાં પણ જવા માટે કોઈ અટકાવી શકે નહીં. અને બીજી રજૂઆત અમારી એ હતી કે અત્યારે ત્યાં પકડેલા ઓર્ડર પકડેલા ગૌવંશો છે એ 1000 થી 1200 ની સંખ્યામાં છે, તો એને પૂરતું ખાવાનું હજી પણ નથી આપતા. એને શેડ બનાવવા માટેની પણ વાતો કરે છે, તો પૂરતા શેડ પણ નથી એને બનાવી આપતા અને પૂરતું પાણી નથી મળતું. એ બાબતે અમે અત્યારે રૂબરૂ કમિશનર સાહેબને વાત કરતા કમિશનર સાહેબે એવું કીધું કે તાત્કાલિક ધોરણે વહેલાસર અમે એની કામગીરી કરશું. અત્યારે 1200 નદીઓની આસપાસ છે સંખ્યા. દિવસમાં ખાલી 2 ટાઈમ 700 મણ જેવો ચારો એની અત્યારે કર્યો છે, જે એની ઓછામાં ઓછો ચારો કહેવાય. એને ઓછામાં ઓછો 1200 મણ દિવસમાં 2 વાર જો આપવામાં આવે ને તો એને પૂરું ખાવાનું મળી રહે. પાણી નગરપાલિકાનું દિવસમાં 2 વાર જાય છે ને પાણીના ટાંકા માત્ર અત્યારે જે નદીઓ રાખ્યા ત્યાં માત્ર 3 અવેડા જ બનાવેલા છે. તો અમારી માંગ એવી છે કે 10 થી 12 પાણીના અવેડા બનાવવામાં, 15-20 શેડ બનાવવામાં આવે. એટલે એ રજૂઆત કરી કે નગરપાલિકા જો બજેટમાં આટલી ગ્રાન્ટ, કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય તો ગૌશાળાની ગ્રાન્ટ કેમ નહીં? ગૌશાળાની અગાઉ પણ કરોડોમાં ગ્રાન્ટ પાસ થઈ ગયેલી જ છે. તો આ ગ્રાન્ટ છે એ 2 પગવાળા નદીઓ ચરી ગયા કે શું, એ કઈ પ્રશ્ન છે? તો નકર તો અહીંયા કઈ કામ તો થવું જોઈએ ને. અવારનવાર માથાઉટ કરતા અને રજૂઆતો કરતા થોડું કામ થાય, પાછું હતું એને એવું થઈ જાય. એટલે અહીંયા સામાન્ય રજૂઆત માટે પણ અમારે અહીંયા આવવું પડે. ગૌશાળા બાબતે જે ગ્રાન્ટ છે તો ગ્રાન્ટ નગરપાલિકા કોઈ વાપરતી જ નથી. એ બાગ બગીચામાં કરોડો રૂપિયા વાપરે છે, એની ગ્રાન્ટ મંજૂર થાય ને આની ગૌશાળાની ગ્રાન્ટ મંજૂર પેલા અગાઉ થઈ ગયેલી જો થતી હોય તો એ પૈસા જાય છે ક્યાં, એવો મારો પ્રશ્ન. તો સાહેબે કીધું હું જોવડાવી લઈશ, એવો પ્રશ્ન અત્યારે પણ ત્યાં કોઈ જઈ ન શકે. એ બાબતે એ માહિતી પણ ત્યારે કદાચ નગરપાલિકા પ્રમુખની શાસન હોય ત્યારે પણ કોઈ કદાચ ભાગ બટાઈ થઈ ગયું હોય, કદાચ એવું પણ કદાચ બની જાય. કારણ કે એ ગૌશાળા બાબતની તો કોઈ ત્યાં સુધાર વધાર થયા જ નથી. એ કારણ બાબત અત્યારે પ્રજાપતિ સાહેબે એવું કીધું કે બેઠકમાં તો મને ખ્યાલ નથી, અને જે હતા એમાં કેતનભાઈ ગજર કરીને હતા, પછી અર્જુનભાઈ મોઢવાડિયા હતા, એવા આગેવાનો બધા એની ઉપસ્થિતિમાં એવું જાણવા મળ્યું હતું પ્રેસ મીડિયાથી બીજાથી કે ભાઈ કરોડો રૂપિયા એને ભેગા કરી લીધા છે. તો એ કરોડો રૂપિયા છે તો એ પણ ક્યાં ગયા કઈ ખબર નથી, કેના હસ્તું હશે એનો હિસાબ કોણ રાખતું હશે એ ખબર નથી. ત્યારે જાહેરાત મોટી મોટી કરી હતી અને એ સામાજિક સંસ્થા વાળા એવું કીધું હતું કે ભાઈ એટલા ને એટલા કરોડ ભેગા થયા છે. ને અમને એ લોકોએ કીધું કે તમે ક્યાંય હવે નગરપાલિકામાં ન જતા, તમે અમને એવો કઈ પણ ઇસ્યુ હોય નગરપાલિકા તમે અમને રજૂઆત કરજો. તો હવે એ લોકો પણ અમને કઈ જવાબ નથી આપતા. એને કીધું ભાઈ અમારું કઈ હવે હાલતું નથી, હવે તમે નગરપાલિકાને કહો. એટલે હવે પાછી નગરપાલિકા ચાલુ કર્યું. ગૌશાળા ખાતે રજૂઆત એવી હતી કે ત્યાં પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં શેડ બનાવવામાં આવે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પૂરતો ઘાસચારો આપવામાં આવે. આ બાબતે મારે જણાવવાનું કે જે અંદાજે 900 થી વધારે અત્યારે ત્યાં કેટલ રાખવામાં આવેલા છે, એના માટે પૂરતો ઘાસચારો ખરીદી અને રોજેરોજ પૂરો પાડવામાં આવે છે. ત્યાં અમારી પાસે સૂકું ઘાસ પણ ઉપલબ્ધ છે, તેમજ અમુક દાતાઓ દ્વારા પણ રોજેરોજ ત્યાં લીલું ઘાસ પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા માટે અવેડા બનાવવામાં આવેલા છે અને અવેડામાં પણ અહીંથી પાણીની ટેન્કર દ્વારા ત્યાં પાણી પૂરો પાડવામાં આવે છે. બનાવવાની જરૂરિયાત ઊભી થયેલ છે. આપણે ગત વર્ષમાં ત્યાં ઘણા મોટા પ્રમાણમાં શેડ નવા બનાવવામાં આવેલા છે અને હવે નવી જરૂરિયાત જણાય છે, એના માટે એસ્ટિમેટ બનાવવાની કામગીરી ચાલુ છે.
એસ્ટિમેટ છે તે તુરંત એને પ્રક્રિયા કરી અને જે નવા શેડ જ્યાં જરૂર છે ત્યાં બનાવવાની પણ કામગીરી કરવામાં આવશે. ત્યાં રજીસ્ટર ત્યાં નિભાવવામાં આવે છે. આગળ બેઠક જે મળી ગઈ અને સમિતિ બની ગઈ મારી મીટિંગ યોજાણ ગૌરક્ષણ જે બની ગઈ અને કરોડો રૂપિયા ગામમાંથી સંસ્થાઓ દ્વારા ઉભરાય એનું શું સ્ટેટસ છે? આ જે સમિતિ છે એ અમારા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં છે, એટલે હાલ એમના અધ્યક્ષતામાં કેટલી બેઠકો થઈ મને હાલ ફિગર યાદ નથી, પણ એનો આંકડો પછીથી આપવામાં આવશે. અને ત્યાં કેટલાક દાતાઓ દ્વારા અગાઉ દાન આપવામાં આવેલ તે અંતર્ગત ત્યાં લોખંડની બેરિકેડિંગ ઊભી કરવામાં આવેલ છે અને કેટલાક લોખંડની બેરિકેડિંગ બનાવી અને ઘાસચારો સરળતાથી આપી શકાય એના માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. દારૂનું મેન્ટેનન્સ કોણ કરે છે? એ અમારી પાસે ડેટા નથી. આ લોકોને એવી રજૂઆત હતી કે ગૌશાળામાં પ્રવેશ માટે મંજૂરી લે તો ખરેખર એમાં શું હોય છે? ત્યાં ગૌશાળા છે એમાં ઘણા આપણે મોટી સંખ્યામાં ઢોર રાખવામાં આવતા હોય છે, તો પ્રવેશ નિયંત્રણ જરૂરી છે અને કોઈને પ્રવેશ માટે ના પાડવામાં આવી નથી. ફક્ત એટલું જણાવવામાં આવ્યું છે કે પ્રવેશ માટે તમારે અગાઉ જાણ કરવાની રહેશે. 1 વર્ષ દિવસ પહેલા જે શેડની વાત હતી, શેડ બનાવવાની 1 વર્ષ દિવસ પહેલા, તો હજી શેડ હજી ઊભા થયા નથી અને ટોટલ જેટલા પશુધન છે બરોબર, એમાંથી 75% બહાર અત્યારે ઉનાળા જેવા તાપમાન, તો એ કેટલા સમયની અંદર શેડ બની જશે? અગાઉ જે કેટલની સંખ્યા હતી એ પ્રમાણેના પૂરતા શેડ જે તે સમયે બનાવવામાં આવેલા. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.